પહેલો પોઈન્ટ છે વાયુનો ગતિવાદ. એમાં શરૂઆતથી બેઝિકથી લઈએ તો પહેલાં મોલ એટલે શું, જે જરૂરિયાત વ્યાખ્યાઓ છે એ બધી. એક વાતાવરણ દબાણે 27,273 કેલ્વિન તાપમાને 22.4 લીટર કદમાં રહેલા વાયુઓના જથ્થાનું દળ તેના અણુભાર જેટલું હોય તો આ વાયુના જથ્થાને 1 મોલ કહેવાય. મોલનું બેઝિક સૂત્ર તમારે યાદ રાખવાનું. કેમેસ્ટ્રીમાં મ્યુ અથવા એન તરીકે દર્શાવાય છે મોલની સંખ્યાને. ગ્રામ ભાગ્યા અણુભાર એટલે M/MO અથવા અણુઓની સંખ્યા ભાગ્યા એવોગાડ્રો નંબર. વેરી મોસ્ટ ટાઈમ બી સૂત્ર છે આ. પપ્પાનું નામ ભૂલી જાઓ પણ આ સૂત્ર ભૂલવાનું નહીં. પપ્પાનું નામ ભૂલી જાઓ પણ આ સૂત્ર ભૂલવાનું નહીં, મહેરબાની કરીને. મ્યુ મોલ અથવા એન મોલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ M/MO N/NA. ઉપર પણ ગ્રામમાં હોય, નીચે પણ ગ્રામમાં હોય, આ તો બંને સંખ્યા છે. અને આપણને ખબર છે એક મોલમાં સંખ્યા કેટલી હોય છે, એવોગાડ્રો નંબર એટલે 6.023 × 10⁻23 અણુઓની સંખ્યા હોય છે, એ આપણને ખબર છે. ચલો આગળ. એની પછીનો ટોપિક છે, 2 ટોપિક તમારા કેમેસ્ટ્રીના STPA. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં કન્ડિશન કઈ? તો કન્ડિશનમાં યાદ રાખવાનું, તાપમાન 0 કેલ્વિન હોય અને વાતાવરણ એક દબાણ હોય. એક વાતાવરણનું દબાણ એટલે 1 ATM હોય. વાતાવરણ 1 ATM હોય. આને કહેવાય STPA, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સેકન્ડ પોઈન્ટ છે NTP. NTP એટલે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં કન્ડિશન શું છે? આ તાપમાન છે અને આ દબાણ છે. રેડી? તો નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરમાં કરવાનું શું? ખાસ ધ્યાનથી. તો નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં તાપમાન 273 કેલ્વિન હોય અને દબાણ તમારું 1 ATM જ હોય. દબાણ તમારું 1 ATM. બંને કન્ડિશનમાં વોલ્યુમ એટલે કદ એ તમારું 22.4 લીટર જ હોય. કેટલું હોય? 22.4 લીટર. હંમેશા યાદ રાખવાનું કે આપણે આ ચેપ્ટરમાં તાપમાન હંમેશા કેલ્વિનમાં જ લેવું, દબાણ હંમેશા N/m² માં જ લેવાનું. એટલે 1 ATM બરાબર 1.013 × 10⁵ પાસ્કલ અથવા N/m². વોલ્યુમ એટલે કદ 22.4 લીટર છે, એને તમારે કદને મીટર ક્યુબમાં જ ફેરવવાનું. તો 10⁻³ મીટર ક્યુબ. આ પોઈન્ટ ખાસ ભૂલાય નહીં. સસરાનું નામ ભૂલાય, જમાય ભૂલાય, પણ આ ભૂલાય નહીં. નિયતિબેન ખાસ ધ્યાનથી. રેડી? ઓકે. આગળનો ટોપિક. આગલા ટોપિકમાં તમારી પાસે 3 વૈજ્ઞાનિકના નિયમો છે. 3 વૈજ્ઞાનિકના નિયમ છે. તો પહેલો વૈજ્ઞાનિકનો નિયમ છે બોયલનો નિયમ. પ્રથમ વૈજ્ઞાનિકનો નિયમ છે બોયલનો નિયમ. બોયલના નિયમમાં યાદ રાખવાનું કે પહેલા પોઈન્ટમાં અવસ્થાયામ અથવા અવસ્થા ચલ રાશિ. તો વાયુઓ માટે અવસ્થા ચલ રાશિ P, V અને T. P એટલે દબાણ, V એટલે કદ અને T એટલે તાપમાન. દબાણ, કદ અને તાપમાન એ અવસ્થા ચલ રાશિ અથવા અવસ્થાયામ. એમાંથી જે રાશિ અચળ હોય એના સિવાયનો બેનો સંબંધ બને. તો અહીંયા આપણે યાદ રાખવાનું કે T અચળ હોય, ધારો કે બોયલ નામના વૈજ્ઞાનિકે આવું કીધું છે. જો T અચળ હોય તો સંબંધ બને P અને Vનો. સંબંધ બને P અને Vનો. P અને Vમાં સંબંધ છે દબાણ વધે તો કદ ઘટે. દબાણ વધે તો કદ ઘટે. આ ખાસ ધ્યાનથી. PV આ ઉપર જાય, ચલન જગ્યાએ બરાબર લખવું છે તો અહીંયા અચળ લખાય. ચલનની જગ્યાએ બરાબર લખવું હોય તો અચળ. દાખલામાં જે સમજવાનું છે આ છે, જ્યારે પણ કોઈ પણ બે રાશિ વચ્ચેનો સંબંધ આપ્યો અને બરાબર અચળ લખ્યું હોય
તો એને શરૂઆત અને અંતિમ સ્થિતિમાં આ રીતે લખી શકાય P1V1 બરાબર P2V2. શરૂઆત અને અંતિમ સંબંધમાં P1V1 બરાબર P2V2 તરીકે લખી શકાય. પીવી બરાબર અચળ માટે સેકન્ડ પોઈન્ટ, પીવી બરાબર અચળને થોડું વધારે સોલ્વ કરીએ. પી એઝ ઇટ ઇઝ કદ એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા, તો દળ ભાગ્યા ઘનતા રેડી બરાબર અચળ. તો આનો જ્યારે સંબંધ લખવાનો થાય, દળ તો જે તે વાયુનો ફિક્સ જ હોય, આમાં કોઈ ચેન્જ થાય નહીં. તો સંબંધ થાય P/ρ બરાબર અચળ. સંબંધ થાય P/ρ બરાબર અચળ એટલે P1ρ1 બરાબર P2ρ2 જેવો સંબંધ બને. P1ρ1 બરાબર P2ρ2 જેવો સંબંધ બને. રેડી? આ પોઈન્ટ એક ખાસ ધ્યાન રાખજો. સેકન્ડ પોઈન્ટ એક સંખ્યા ઘનતાવાળો ટોપિક છે. સંખ્યા ઘનતાને સ્મોલ n વડે દર્શાવાય. સંખ્યા ઘનતા એટલે સંખ્યા ભાગ્યા કદ. સંખ્યાને આપણે કેપિટલ N વડે દર્શાવવાનું અને કદને V વડે દર્શાવવાનું. તો સંખ્યા ઘનતા ઇઝ ઇક્વલ ટુ N/V. તો આમાંથી સંખ્યા મેળવવી હોય તો સંખ્યા ઘનતા ઇન્ટુ કદ થાય. સંખ્યા મેળવવી હોય તો સંખ્યા ઘનતા ઇન્ટુ કદ, આવું એક સૂત્ર બને. રેડી? સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. રેડી? તો આ પહેલો બેઝિક ટોપિક છે, ખાસ ધ્યાનથી. પહેલો બેઝિક ટોપિક ખાસ ધ્યાનથી. આગળના ટોપિકમાં એના ગ્રાફની ચર્ચા કરીશું. રેડી? તો ગ્રાફની ચર્ચામાં ખાસ બોયલના નિયમને અનુલક્ષીને ગ્રાફ માટે હંમેશા યાદ રાખવાનું, દળ m અને તાપમાન અચળ હોય બોયલના નિયમ માટે. દળ m તો ઓલવેઝ દરેક નિયમ માટે સમાન હશે. દળ m બંને નિયમ માટે સમાન હશે. રેડી? ઓકે. સંબંધમાં ખાસ ધ્યાનથી. પહેલો ગ્રાફ તમારો કંઈક આ રીતે હોય. પી ચલે છે વીનો, પી ચલે છે 1/v એવું સૂત્ર છે આપણી પાસે. રેડી? પી ચલે છે 1/v એવું સૂત્ર છે આપણી પાસે. ઓકે. તો પી ચલે છે વીનો ગ્રાફ કંઈક આવી રીતે મળે. એક રાશિ વધે ને એક રાશિ ઘટે એટલે આ વ્યસ્ત પ્રમાણ તરીકે આ રીતે મળે. વ્યસ્ત પ્રમાણ તરીકે આ રીતે. બીજો ગ્રાફ આપણી પાસે કંઈક આવો હોય. પી ચલે છે 1/v. તો પી અને 1/v બંને વચ્ચેનો સંબંધ સમપ્રમાણ છે એટલે આ સુરેખા ગ્રાફ મળે. કયો ગ્રાફ મળે? સુરેખા. રેડી? ત્રીજો એક ગ્રાફ કંઈક આવો છે. વી ચલે છે 1/p. વી ચલે છે 1/p, એ પણ કંઈક આવું જ મળે એટલે સુરેખા મળે. આ ગ્રાફ છે પી ચલે છે વીનો, આ ગ્રાફ છે પી ચલે છે 1/v નો, અને આ ગ્રાફ છે 1/p ચલે છે વીનો. રેડી? આ બંને ગ્રાફનો ઢાળ સુરેખા છે. ઢાળ સુરેખા. અને આનો ગ્રાફ તમારે અતિવલય શબ્દ યાદ રાખવાનો. કયો શબ્દ યાદ રાખવાનો? અતિવલય. રેડી? તો આ એક બોયલના નિયમને અનુલક્ષીને, કયા નિયમ? બોયલના નિયમને અનુલક્ષીને એક આ ટોપિક આપણી પાસે છે. ઓકે. એના પછીનો ટોપિક તમારી પાસે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સના નિયમમાં દબાણ P અચળ હોય. દબાણ P અચળ હોય તો V અને T વચ્ચેનો સંબંધ થાય V/T. એટલે Tને આના છેદમાં આપો તો V/T બરાબર અચળ થાય. પણ આને જો સમીકરણમાં સેટ કરવું હોય તો V1/T1 બરાબર V2/T2 થાય. V1/T1 બરાબર V2/T2. આને આપણે આગળ ધરીએ
કદ, કદ એટલે દળ ભાગ્યા ઘનતા, તો દળ ભાગ્યા ઘનતા તરીકે લખીએ. દળ તો આપણે અચળ જ લખ્યા છે, એટલે રો ઇન્ટુ ટી બરાબર અચળ થાય. રો ટી બરાબર અચળ, તો થાય રો વન ટી વન બરાબર રો ટુ ટી ટુ. રેડી? આના જરા ગ્રાફ બનાવવાના થાય, તો આના ગ્રાફની કન્ડિશન આપણને કંઈક આ રીતે મળે છે. ખાસ ધ્યાનથી, આ ગ્રાફ છે વી પ્રપોઝનલ ટુ ટીનો. વી પ્રપોઝનલ ટુ ટી સુરેખા, સીધો ગ્રાફ દેખાય છે સુરેખા. રેડી? પછી એક ગ્રાફ છે તમારો કંઈક આવો, 1/v ચલે છે ટી, એટલે એક વ્યસ્ત થયો, એક સમપ્રમાણ થયો, એટલે વધે ઘટે, વધે ઘટે એટલે અતિ વધે. 1/v ચલે છે ટી. રેડી? બીજો એક ગ્રાફ કંઈક આવો થાય, વી ચલે છે 1/t, વી ચલે છે 1/t, તો એ પણ તમને અતિ વલય જોવા મળશે, વધે ઘટે. તો આ ગ્રાફ મળશે સુરેખા, અને આ ગ્રાફ લગભગ અતિ વલય જેવો મળશે. આ ગ્રાફ લગભગ અતિ વલય જેવો મળશે. આગલો ટોપિક ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકના નિયમમાં વી અચળ, કદ અચળ છે. બોઇલમાં ટી અચળ, ચાર્લ્સમાં પી અચળ, અને ગેલ્યુસેકમાં વી અચળ. રેડી? તો એના માટે સંબંધ છે પી ચલે છે ટી બરાબર, તો પી અપોન ટી બરાબર અચળ. જો પી અપોન ટી બરાબર અચળ, તો P1/T1 બરાબર P2/T2. રેડી? આના જો ગ્રાફની ચર્ચા કરવામાં આવે તો સેમ વે આ રીતે સેટ કરવાનો. પી ચલે છે ટીનો ગ્રાફ તો શું રેખા જ આવે આ રીતે, સેમ કોપી ઉપરની જેમ. રેડી? પી ચલે છે 1/t અને 1/p ચલે છે ટી. બંનેનો ગ્રાફ તમને અતિ વલય મળશે. આ બંનેનો ગ્રાફ તમને શું મળશે? અતિ વલય. ઉપરની કોપી છે, સેમ ટુ સેમ છે. ચલો, રેડી? માતા નિયતિ. ઓકે, ચલો આગળ. સ્ક્રીનશોટ મોકલો, હું તમને જેકપોટ આપું છું, કે શાંતિ રાખો. મસ્ત રીતે શાંતિ. એની પછીનો ટોપિક છે ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમમાં તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. રેડી? જ્યારે કોઈ બે વાયુઓને એકબીજામાં ભેળવી દો અને બે વાયુઓ પ્રસરણ પામે, તે પ્રસરણનો દર, ગ્રેહામના વાયુ પ્રસરણના દરનો નિયમ, તે પ્રસરણનો દર વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઘનતા ચલે છે દળ, કદ તમારું અચળ હોય, જે વાયુ પાત્રમાં ભરી દો છો એ કદ તમારું અચળ હોય, તો 1/√m તરીકે કહી શકાય. આને આપણે વાયુનું આણ્વિક દળ કહેવાનું છે. વાયુનું આણ્વિક દળ. પ્રસરણ દરને આપણે આર કહેવાનો છે. રેડી? ઓકે, હવે આપણે એના ગુણોત્તરની ચર્ચા કરીએ દાખલાકીય માહિતીમાં. તો R1/R2 એટલે ρ2/ρ1 બરાબર M2/M1. દાખલા માટે આ બધા સૂત્રોને સેટઅપ કરવાના થશે તમારે. રેડી? ઓકે. જો ટી સમયમાં
પ્રસરણ પામતા વાયુનું કદ v હોય તો પ્રસરણ દર ઇઝ ઇક્વલ ટુ કદ ભાગ્યા સમય. એટલે R1/R2 તમારે સેટ કરવા હોય તો V1/V2 થાય ને સમયમાં વ્યસ્ત છે એટલે T2/T1 થાય. T2/T1. એક પોઈન્ટ આપણી પાસે આ ટોપિક છે. રેડી? સેકન્ડ ટોપિકમાં છે આદર્શ વાયુ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણના વિવિધ સ્વરૂપો. ક્યારે કોઈ વાયુ આદર્શ હોય નહીં, ક્યારે કોઈ પતિ આદર્શ ના હોય, ક્યારે કોઈ પત્ની આદર્શ ના હોય, અને ક્યારે કોઈ નિયતિબેન આદર્શ ના હોય. એટલે આદર્શ શબ્દ કોઈની માટે વપરાયો નથી સિવાય મારા. બરાબર છે? નહીં બોલે નિયતિ. ઓકે, મારા માટે આદર્શ છે ખાલી, બીજો કોઈ શબ્દ છે નહીં આદર્શ કોઈના માટે. તો પહેલો શબ્દ છે પીવી બરાબર મ્યુઆરટી. પીવી બરાબર મ્યુઆરટી. હવે આ મ્યુના બે સૂત્ર સેટ કરવાના આપણે વાત કરી હતી હમણાં. મ્યુના બે સૂત્રમાં એક છે N/Na અને બીજું હતું M/Mo. રાઈટ? તેના બે સૂત્રને જો સેટ કરીને સાદુરૂપ આપે તો પીવી બરાબર N/Na ઇન્ટુ RT અને પીવી બરાબર M/Mo ઇન્ટુ RT. ખાસ ધ્યાનથી. રેડી? પીવી આ એક R/Na. R/Na ને આપણે બોલ્ટ્ઝમેન અચળાંક KB લખવાનો છે. R/Na શું લખવાનું? બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન અચળાંક KB અને એની કિંમત છે 1.38 10 - 23 જૂલ કેલ્વિન -1. 1.38. કેવી રીતે આવ્યું? તો આરની કિંમત અને એનની કિંમત મૂકવાની. R/Na. આરની કિંમત છે આપણી પાસે 8.314 અને એનની કિંમત આપણને ખબર છે કંઈક આવી. સાદુરૂપ તમને આ મળી જશે. આ બોલ્ટ્ઝમેન પરથી સેટ કરી શકાય. ઓકે, આ વીને આના છેદમાં આપો તો P બરાબર N/V KBT. હવે N/V એટલે સંખ્યા ભાગ્યા કદ એટલે સંખ્યા ઘનતા કહેવાય. સંખ્યા ભાગ્યા કદ એટલે સંખ્યા ઘનતા. રેડી? કેપિટલ N હોય તો અહીંયા V આવે અને સ્મોલ n થઈ જાય તો અહીંયા V ના આવે. સ્મોલ n થઈ જાય તો અહીંયા V આવશે નહીં. એક પોઈન્ટ આ તમારી પાસે યાદ રાખવાનો ટોપિક છે. આગળ દળ આધારિત સેટ કરો તો કદ આના છેદમાં જાય એટલે દળ ભાગ્યા કદ એટલે ઘનતા એટલે ρ/mo ઇન્ટુ RT. ρ/mo ઇન્ટુ RT. રેડી? આમાંથી રોને સૂત્ર કરતા બનાવો તો PMO/RT. રોને સૂત્ર કરતા બનાવો તો PMO/RT. રેડી? પાક્કું? તો આ આદર્શ વાયુના અવસ્થા સમીકરણના વિવિધ સ્વરૂપો છે જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે. રેડી? ચલો આગળ. આગળનો ટોપિક છે વાયુનો ગતિવાદ અને VRMS તથા વાયુની ગતિ ઊર્જા. વાયુનો ગતિવાદ VRMS
તથા ગતિ ઉર્જા. પેલું VRMS એટલે શું? તો સરેરાશ વર્ગિત વેગનું વર્ગમૂળ, એને VRMS કહેવાય. સાદી ભાષામાં R એટલે રૂટ, M એટલે મીન અને S એટલે સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર એટલે RMS. બોલતી વખતે આ રીતે બોલવાનું. અને જ્યારે એને એપ્લાય કરીએ ગાણિતિક ભાષામાં પ્રક્રિયામાં એપ્લાય કરીએ, દાખલો ગણતી વખતે પહેલાં વર્ગ કરવાનો, પછી સરેરાશ લેવાનો અને પછી વર્ગમૂળ લેવાનું. બોલતી વખતે RMS અને એપ્લાય કરતી વખતે SMR. એપ્લાય કરતી વખતે SM અને R. રાઈટ, ખાસ એના માટે દબાણનું સૂત્ર છે. જ્યારે વાયુ પાત્રમાં અણુઓ ભરી દઈએ અને દબાણની વાત થાય તો કે આ રીતે સેટઅપ કરવાનું થાય, ખાસ ધ્યાનથી. તેના માટે સૂત્ર છે પહેલું M/V ઇન્ટુ V સ્ક્વેર. M/V એટલે ઘનતા, તો 1/3 ઇન્ટુ રો V સ્ક્વેર. રેડી? V સ્ક્વેરને સૂત્ર કરતા બનાવો તો 3 ઉપર જાય ને રો નીચે જાય એટલે 3p/રો. બંને બાજુ વર્ગમૂળ કરો તો આનું સરેરાશ કહેવાય, વર્ગ કહેવાય અને વર્ગમૂળ કહેવાય. વર્ગ, સરેરાશ અને વર્ગમૂળ એટલે આને કહેવાય VRMS. આને કહેવાય VRMS. રેડી? ઓકે. VRMSનું KBTને અનુલક્ષીને સૂત્ર સેટ કરવું હોય તો 3 kBT/m. કેમ કે રો બરાબર M/V અને P બરાબર N kBT. એને સેટઅપ કરો, કિંમત મૂકો તો તમને આ જવાબ મળે, 3 kBT/m. 3 kBT/m. બોલો. વાયુ પાત્ર અથવા કોઈ પાત્રની અંદર વાયુના અણુ ભરી દો અને વાયુના અણુઓ વચ્ચે અથડામણ થાય. વાયુનો અણુ દિવાલ સાથે અથડાય, ગમે ત્યાં અથડાય, દિવાલ સાથે અથડાઈને ગમે ત્યાં જાય, પણ જે દિવાલ સાથે અથડાઈને દબાણ ઉત્પન્ન કરે, દબાણનું સૂત્ર આ યાદ રાખવાનું, 1/3 રો V સ્ક્વેર. આ થિયરિકલ ટોપિક છે, તમારું થિયરીમાં આવી ગયો છે. આમાંથી V સ્ક્વેરને સૂત્ર કરતા બનાવો એટલે 3 ઉપર જાય ને રો નીચે આવે તો સૂત્ર થાય 3p/રો બરાબર V સ્ક્વેર. આ પદ બંને બાજુ વર્ગમૂળ કર્યું એટલે બંને બાજુમાં વર્ગમૂળ કર્યું, બંને બાજુ વર્ગમૂળ એટલે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર આને વર્ગમૂળ કહેવાય, આ સરેરાશ કહેવાય ને વર્ગ કહેવાય, એટલે એને VRMS કહેવાય. અને પીની કિંમત આપણે આગળ સાબિત કરી N kBT, સ્મોલ n kBT. અને ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. એ બંનેની કિંમત લખીને સાદુરૂપ આપો તો તમને આ કિંમત મળે 3 kBT/m. 3 kBT/m. રેડી? પછી આંતરિક ઉર્જા અને ગતિ ઉર્જા માટે આંતરિક ઉર્જા અને ગતિ ઉર્જા માટેના સૂત્ર છે આપણી પાસે, E ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3 kBT 3n kBT n અણુઓ માટેની કુલ આંતરિક ઉર્જા. સૂત્ર બધા યાદ રાખજો, જે તમારા ટોપિક વાઇઝ થિયરિકલ ટોપિકમાં પતી ગયા છે. E ઇન્ટરનલ, આ n ને આના છેદમાં આપો એટલા અણુઓની આંતરિક ઉર્જા કહેવાય, અણુઓ માટે. રેડી? પણ અણુઓની સંખ્યા વડે ભાગી કાઢો તો એક અણુની વાત થાય. તો એક અણુની આંતરિક ઉર્જાનું સૂત્ર છે 3 kBT, 3/2 kBT. રેડી? અને આંતરિક ઉર્જાને આપણે 1/2 mv સ્ક્વેર સાથે સરખાઈ દેવાનો છે. એ આંતરિક ઉર્જા એ જ આપણી ગતિ ઉર્જા છે. એટલે એ ઇન્ટરનલ બાય n ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. વાયુના અણુઓને જેટલું તાપમાન આપશો એટલી આંતરિક ઉર્જા વધશે.
જેટલું તાપમાન આપશો એટલી આંતરિક ઉર્જા વધશે, જેટલી આંતરિક ઉર્જા વધશે એટલી ગતિ ઉર્જા વધશે. એટલે સાદી ભાષામાં તાપમાન એ કોનો પીછો કરે છે? આંતરિક ઉર્જાનો. અને આંતરિક ઉર્જા કોનો પીછો કરે છે? ગતિ ઉર્જાનો. આ બધું એકબીજાને સમપ્રમાણમાં હોય હંમેશા. બંને એકબીજાને સમપ્રમાણમાં. રેડી? હંમેશા આપણે નિયતિબેન જેટલું વાંચશે એટલા માર્ક્સ સારા આવશે, પણ નિયતિબેન વાંચશે નહીં તો માર્ક્સ સારા આવશે નહીં. ઓકે, ચાલો આગળ. હવે આ વીઆરએમએસનું સૂત્ર આપણી પાસે જે છે 3p/ρ. આ વીઆરએમએસ બરાબર √3p/ρ. એને આપણે દળના સંદર્ભમાં લખવું તો ઉપર લખેલું છે 3kBT/a, પણ અણુભારના સંદર્ભમાં લખવું હોય, મોલર દળના સંદર્ભમાં લખવું હોય તો 3RT/mO. કેબીની જગ્યાએ R અને એમની જગ્યાએ M. આ સંબંધ ખાસ ધ્યાન રાખજો, વેરી મોસ્ટ ટાઈમથી સંબંધ છે. શોર્ટકટ સૂત્ર અહીંથી ઘણા બધા મળે છે, એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે. તો એક પોઈન્ટ તમારો આ હતો વીઆરએમએસ માટે. આ રીતે ગોઠવો. સેકન્ડ પોઈન્ટ ફરીથી રીજોઈન થવાનું છે. એટલે પાછા અત્યારે લગભગ 30 જેવા છે, તો 30 ફરીથી રિપીટ થવા જોઈએ. મારી પાસે દરેકના સ્ક્રીનશોટ છે લાસ્ટ, અને જેટલા હાજર નહીં હોય એટલાની નેક્સ્ટ ટાઈમ ફરીથી બેહવા દેવામાં આવશે નહીં લેક્ચરમાં. એટલે 30 પાસે હાજર જોઈએ મારે. ચાલો, પછી છે ઉર્જા સમવિભાજનોની. નિયતિબેન તમારે તો આવવાનું જ છે રોજ. હું તમને ઘેર ફોન કરીશ લેક્ચરમાં, તમે તો આવવા જ જોઈએ. હે, બસ તમારે તો લેક્ચરમાં હોવા જ જોઈએ. તમારા કોઈ લેક્ચરમાં મજા નહીં આવે. જો બોલો. ચાલો, હવે ઉર્જા સમવિભાજન નિયમમાં પહેલો પોઈન્ટ છે મુક્તતાના અંશો. મુક્તતાના અંશો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપેલો અણુ જેટલી સ્વતંત્ર પ્રકારની ગતિ કરી શકે, તો તે ગતિના પ્રકારોને કહેવાય વાયુના મુક્તતાના અંશો. ગતિના પ્રકારોને કહેવાય મુક્તતાના અંશો. એને સ્મોલ f વડે દર્શાવાય. ડિગ્રી ઓફ ફ્રીડમ. મુક્તતાના અંશો. મુક્તતાના અંશોનું બેઝિક સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. F = 3n - k. બેઝિક સૂત્ર, જેમાં n એ તંત્રમાં રહેલા કણોની સંખ્યા, અને k એટલે કણો વચ્ચે રહેલા સ્વતંત્ર સંબંધો. આ બે ટોપિક ખાસ ધ્યાન રાખવાના છે, અને એમાંથી આપણે આ મુક્તતાના અંશોના 3 ભાગ પાડીએ છીએ. પહેલા એક પરમાણવિક વાયુ માટે. રેડી? તો એક પરમાણવિક વાયુ માટે ખાસ ધ્યાનથી એમાં n = 1 લખવાના છે એક પરમાણવિક વાયુ માટે, અને k = 0 લખવાના છે. તો Fનું સૂત્ર 3n - k માં કિંમત મૂકી દો તો જવાબ આવે 3. રેડી? તો એના માટે ખાસ ધ્યાનથી એક પરમાણવિક વાયુ માટે મુક્તતાના અંશો 3 હોય. દાખલા તરીકે કયા વાયુ માટે? આર્ગોન, હિલિયમ, નિયોન વગેરે. આ બધા એક પરમાણિક વાયુ છે. બીજો પોઈન્ટ છે દ્વિપરમાણિક વાયુ માટે. દ્વિપરમાણિક વાયુ માટે ખાસ ધ્યાન રાખવાનું, n = 2 અને k = 1 લખો તો F = 3n - k માં કિંમત મૂકો.
તો આ જવાબ આવ્યો 5, આમાં 3. રેડી? ઓકે. આ બધા કયા? તો H2, O2, N2, Cl2, 2 વાળા બધા. આ બધા કેવા? 2 વાળા. પછી ત્રિપરિમાણિક વાયુ માટે તમારે n બરાબર 3 લખવાના અને k બરાબર 3 લખવાના. તો f = 3n - k માં કિંમત મૂકો તો જવાબ આવે 6. દાખલા તરીકે H2O. ઓકે. આગળ એક દ્વિપરિમાણિક વાયુમાં એક બીજો ટોપિક છે રેખીય વાયુઓ. રેખીય ગતિ કરે. આ રિજિડ રોટેટર યાદ રાખવાનું. ચાલો, ઉર્જા સમવિભાજનના નિયમમાં સૂત્રમાં વિશિષ્ટ ઉષ્મા. પહેલી છે મોલર વિશિષ્ટ ઉષ્મા. મોલર વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર છે ΔQ બરાબર NCV ΔT. મોલર વિશિષ્ટ ઉષ્મા NCV ΔT. તો સીવીને સૂત્ર કરતા બનાવો તો ΔQ/N ΔT અથવા F/2R. આ થર્મોડાયનેમિક વાળા ચેપ્ટરમાં ભણી ગયા. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા સેટ કરવી હોય તો F/2 + 1R. CP/CV બરાબર ગેમા આપણને ખબર છે. CP/CV ગેમા આપણને ખબર છે ને ગેમાને સાદુરૂપમાં લખવું હોય તો 1 + 2/F. 1 + 2/F. હવે જ્યાં જ્યાં એફની કિંમત લખી છે ત્યાં આવી રીતે અલગ અલગ વાયુઓ સેટ કરેલા હોય. એક પરમાણવિક, દ્વિપરિમાણિક, ત્રિપરિમાણિક, જે પ્રમાણે સેટ કરેલું હોય એ પ્રમાણે સાદુરૂપ આપવાનું રહે. એ પ્રમાણે ચેક તમારે કરવાનું રહેશે. રેડી? ઓકે. વિશિષ્ટ ઉષ્મા માટે ઉર્જાનું સૂત્ર સેટ કરવું હોય તો F/2 μRT. કોમન આંતરિક ઉર્જાનું સૂત્ર લખવું હોય અલગ અલગ વાયુઓ માટે તો F/2 μRT તરીકે લખાય. એમાં એક પરમાણવિક, દ્વિપરિમાણિક, ત્રિપરિમાણિક, રિજિડ રોટેટર, રેખીય જે હોય તે એ પ્રમાણે તમારામાં સેટ કરવાનું થાય. એક પોઈન્ટ આ છે મૂકેલાના અંશમાં. આગળ એની પછીનો પોઈન્ટ છે સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ એટલે જ્યારે કોઈ વાયુ પાત્રની અંદર અણુઓ ભરી દો, વાયુના અણુઓને ભરી દો છો અને વાયુના અણુઓ અસંખ્ય અથડામણ કરે તો આ વાયુના અણુ એક અથડામણ કરી બીજી અથડામણ કરે તો એની વચ્ચે જે કપાતું અંતર છે એને મુક્ત પથ કહેવાય, L. અને આવા ઘણા બધા અંતરો મળે અથડામણ વચ્ચેના તો એ આને L1 કહો, આને L2 કહો, આને L3 કહો. આવી ઘણી બધી અથડામણ થાય તો ઘણા બધા મુક્ત પથ મળે. એ દરેક મુક્ત પથનો મધ્યક લો તો સરેરાશ મુક્ત પથ મળે. દરેક મુક્ત પથોનો મધ્યક એટલે સરેરાશ મુક્ત પથ. આ સરેરાશ મુક્ત પથને અમુક બુકમાં L12 તરીકે અને અમુક બુકમાં લેમ્બડા તરીકે લખેલું છે. એનું સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે 1/2 √π(n)d², જ્યાં d એ અણુનો વ્યાસ છે. d એ શું છે? અણુનો વ્યાસ. રેડી? એક પોઈન્ટ તમારે ખાસ આ રીતે ચેક કરવાનો થાય, ભૂલાય નહીં. બીજું એક સૂત્ર છે P = N/kBT. તો N = P/kBT.
P/KBTનું સૂત્ર અહીંયા લખી નાખો એનમાં, બરાબર ને? તો L બારની કિંમત થાય KBT/√2π P into d square, √2π P into d square. રેડી? એક દળ આધારિત સૂત્ર છે, L bar is equal to m/√2π d square into rho. દળ આધારિત, ઘનતા આધારિત સૂત્ર એક આ છે. આ દબાણ આધારિત ને તાપમાન આધારિત છે. આ સંખ્યા આધારિત છે. જે પ્રમાણે રકમમાં કિંમતો આપી હોય એ પ્રમાણે સાદરૂપ આપતા રહેવું, એ પ્રમાણે સાદરૂપ આપતા રહેવું તમારે. તો છેલ્લો ટોપિક તમારા મુક્તાંશનો હતો. તો અહીંયા તમારા લગભગ બધા સૂત્રો પૂરા થાય છે. બીજું કોઈ સૂત્ર અહીંયા છે નહીં, બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકી છે પણ તમારા કામની થિયરી નથી, છે આઉટ ઓફ સિલેબસ. હા, આઉટ ઓફ સિલેબસ છે પણ તમારા કામની છે નહીં. રેડી? વારાફરતી